2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ભલે સમય બાકી હોય, પરંતુ ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને ગુજરાતમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. પ્રજાના કામો ન થતા ભાજપના નેતાઓ પોતાની જ સરકારની વિરુદ્ધ મેદાને પડ્યા છે. સરકારની નિષ્ક્રિયતાને કારણે પ્રજામાં વધી રહેલા અસંતોષને લઈને શાસક પક્ષના ધારાસભ્યોએ પત્ર લખીને સરકારની આબરૂ ધૂળધાણી કરી છે. આ લેટર વોર એટલો ઉગ્ર બન્યો છે કે સરકાર કે પક્ષ કોઈ પણ આ બાબતે ખુલીને બોલવા તૈયાર નથી. ગુજરાતમાં ભાજપની સરકાર અને પક્ષ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ધારાસભ્યો ખુલીને સરકાર વિરોધી નિવેદનો અને રજૂઆતો કરી રહ્યા છે, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી. એકાદ બે નહીં, અત્યાર સુધીમાં કેટલાય ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતાને ઉજાગર કરતા પત્ર લખી ચૂક્યા છે. પરિણામે સરકારની આબરૂ ધૂળધાણી થઈ છે. જેમ કે કુમાર કાનાણી, યોગેશ પટેલ, કેતન ઇનામદાર, અમૂલ ભટ્ટ, ડી.કે. સ્વામી, જે.વી. કાકડિયા, હીરા સોલંકી, મનુભાઈ પટેલ, અભયસિંહ તડવી, હાર્દિક પટેલ, અરવિંદ લાડાણી અને જનક તળાવિયા જેવા અનેક ધારાસભ્યોએ વિવિધ મુદ્દાઓ પર સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતા પત્ર લખ્યા છે. મુદ્દાસર વાત કરીએ તો કુમાર કાનાણીએ પત્ર લખીને કહ્યું કે સુરતમાં ખાડીપુરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ના છૂટકે આંદોલનમાં જોડાવવું પડશે. હાર્દિક પટેલે પણ સીએમને પત્ર લખીને કહ્યું કે જો ગટરની સમસ્યાનો હલ નહીં આવે તો મારે ના છૂટકે આંદોલનમાં જોડાવવું પડશે. યોગેશ પટેલે પત્રમાં લખ્યું હતું કે જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું નિયંત્રણ જ નથી. તો કેતન ઇનામદારે પત્રમાં લખ્યું કે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યા છે, છતાં તંત્ર છે તે તમાશો જુએ છે. જે.વી. કાકડિયા અને હીરા સોલંકીએ સિંહ અને બાળસિંહના મૃત્યુને લઈને રજૂઆત કરી હતી. અરવિંદ લાડાણીએ કહ્યું કે માણાવદરમાં હરતી ફરતી ક્લબ ધમધમે છે અને પોલીસનો મહિને 70,000નો હપ્તો હોવાની વાત કરી છે. આ ઉપરાંત પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, જ્યારે સાંસદ મનસુખ વસાવાએ ટેન્ડરોમાં ગોઠવણ થઈ રહી હોવાનો આરોપ મૂક્યો છે. આમ તો ભાજપને એક શિસ્તબદ્ધ પક્ષ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે કે હવે ધારાસભ્યો પક્ષની ધારામાં નથી રહ્યા. કમલમમાંથી મળતા આદેશોને પણ તેઓ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાલક્ષી કામો ન થવાના કારણે ધારાસભ્યોની અકળામણ વધી છે, કારણ કે તેમને વિસાવદરવાળી થવાનો ડર સતાવી રહ્યો છે. આ સંકલનનો અભાવ માત્ર ધારાસભ્યો સુધી સીમિત નથી. મંત્રીઓ અને પક્ષના નેતાઓ પણ ખુલીને બોલી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કાઢી મેલે તો કાઢી મેલે જેવું નિવેદન કર્યું છે, જ્યારે અરુણસિંહ રાણા અને જવાહર ચાવડાએ પણ પક્ષ વિરોધના નિવેદનો આપ્યા છે. કનુ ડાભીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપમાં પક્ષ પલટુઓનું જ માન છે અને જૂના કાર્યકરોની અવગણના થાય છે. આવી પરિસ્થિતિમાં સરકાર અને પક્ષ વચ્ચેનો સમન્વય તૂટી ગયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. શું આ લેટર બોમ્બ ભવિષ્યમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરશે તે જોવું દિલચસ્પ બનશે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને આપની કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો.